વડીલો, યુવા મિત્રો, માતાઓ, બહેનો અને નાના ભૂલકાઓ, આજે આપણા કુકરદા ગામ જે પ્રકૃતિની ગોદમાં જે વસેલું છે અને દેશ આઝાદ થયે અત્યારે 79 વર્ષ થયા. વિકાસના નામે મીંડું ભાજપ એવું કહે છે કે વિકાસ વિકાસ વિકાસ. તો તમે કયા વિકાસની વાત કરો છો? અહીંયા શિક્ષણની સુવિધા નથી, આરોગ્યની સુવિધા નથી, વીજળીની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી. તો તમે ચોર, ભારતીય જનતા પાર્ટીના ચોરો, તમને શરમ આવી જોઈએ કે અમે વિકાસ બોલીએ છીએ. તમને શરમ આવી જોઈએ. એના માટે આપણે લડત ચલાવવી પડશે. ઉત્તરા બિલાડા પોતાના હક માટે, એક બટકું રોટલા માટે જો લડતા હોય, આપણે મનુષ્ય છે, આપણે કેમ ન લડવું જોઈએ? દેશને આઝાદ કરવા માટે જો પેલા જો મરેલા હોય તો એસટી, એસસી ને ઓબીસી મળેલા છે. આપણે ડુંગરમાં કેમ આવ્યા? મારો પ્રશ્ન છે. આપણે ડુંગરમાં કેમ આવેલા? અંગ્રેજો સામે 1842 આપણે ઝઝુમેલા. ડુંગરા ભીલ એટલે નામ પડ્યું છે. ડુંગરમાં વસેલા, કારણ કે ત્યાં આપણે જ્યાં એમની સામે આંદોલનો કરેલા, તો એ લોકો, અંગ્રેજો આપણા લોકોને, ક્રાંતિકારી લોકોને બંદૂકની ગોળીએ દેતા હતા. એટલે આપણે ડુંગરમાં નાખેલા. પેલું છે ને, દુઃખની મારી ડુંગરમાં ગઈ, ડુંગરમાં લાગી આગ. અત્યારે હાઇડ્રો પાવર પ્રોજેક્ટની કાંઈ જરૂર નથી. જળ, જમીન ને જંગલ અમારું છે, અમે એનું જતન કરીએ છીએ. પણ આ ભાજપની મેલી મુરાદ, આ ભારતીય જનતા પાર્ટીની જે મેલી મુરાદ છે, આપણને ભણવા દેવા નથી, નોકરી ધંધે લાગવા દેવા નથી. અત્યારે શિક્ષણમાં 9મા ધોરણ સુધી બાળકને વાંચતા ના આવડતું હોય કે લખતા ના આવડતું હોય, એને પાસ કરી લેવાનું. 10મા ધોરણમાં એ બાળક શું કરે? 10મા ધોરણમાં 0 જ માર્ક આવવાના છે. આ સ્લો પોઈઝન છે, ધીમું ઝેર છે. સમજી લેજો મિત્રો, સ્લો પોઈઝન છે આપણા માટે. અને આપણે હવે ક્રાંતિ કરવાની છે. આગળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે આવે છે, તો આપણે સંગઠિત બનીને ભાજપ, કોંગ્રેસને જાકારો આપવાનો છે. આ જુઠ્ઠા માણસો આવશે, આપણને દારૂ આપશે, આપણને પૈસા આપશે. અંજાતા નહીં, છેતરાતા નહીં. અત્યાર સુધી આપણે છેતરાયા જ છે, પણ હવે છેતરાવાનું નથી. તમે તમારા આત્માને પૂછો કે મારે શું કરવું, મારે મારા બાળકો માટે શું કરવું. મારું બાળક એન્જિનિયર બને, ડોક્ટર બને, વૈજ્ઞાનિક બને, આ કોઈ બી પોસ્ટ ઉપર જાય એવું ઈચ્છતા હોય, પણ કોઈ મા બાપ એવું ના ઈચ્છતો હોય કે મારો છોકરો દારૂડિયો બને કે ચોર બને કે ગમે તે બને. એટલે આપણે આપણા બાળકના ભવિષ્યને જોઈને આપણે આ ભ્રષ્ટાચારી પાર્ટી ભાજપને ભગાડવાનું છે. અને જે અત્યારે કોંગ્રેસ છે, કોમામાં છે, અત્યારે કોમામાં જ છે. જો ભાજપને અપ કરવામાં, એને ભાજપને ઉપર લાવવામાં જેનો સિંહ ફાળો હોય તો આ કોંગ્રેસિયાઓનો છે. એ બેસી જાય બંધવાને અને જે કાવા દાવા કરવાના કરી લે અને આપણને ખોટા લડાઈ મારે. પણ આપણે આમ આદમી પાર્ટી એવી છે, દિલ્હીમાં અને પંજાબમાં 12મા ધોરણ સુધી શિક્ષણ ફ્રી આપે છે. આપણને દવાખાનાની સુવિધા ફ્રીમાં આપે છે. 1.5 કિલોમીટર ત્યાં દવાખાના છે, મોહલ્લા ક્લિનિકો છે. અને કોઈ મોટી ગંભીર બીમારી હોય
તો અદ્યતન હોસ્પિટલમાં લઈ જાય છે. હું પોતે જઈને આવેલો છું ત્યાં. હું અમારે તુલસીભાઈ હતા પેલા, આ બી અમારી જોડે હતા, એટલે અમે ખુદ ત્યાં જઈને આવેલા છે. ભાજપને કેવું છે આમ આદમી વાળા ગપ્પા મારે, ઓલા ગપ્પા નહીં, અમે તો સ્વયં ત્યાં જોઈને આવેલા છે. હવે વીજળી તો ત્યાં ફ્રી મળે છે, શિક્ષણ 12મા ધોરણ સુધી ફ્રી મળે છે, આરોગ્ય ફ્રી મળે. હમણાં કોકનો છોકરો પડી ગયો હોય બાઇક લઈને, પગ તૂટી ગયો હોય, પૈસા જોઈએ દવાખાનામાં લઈ જવા માટે, પૈસા ના હોય ખેતર મૂકી દે. પણ એવું ત્યાં છે નહીં, તો એ બી આપણને હક મળવા જોઈએ ને. પણ ક્યારે આપણે આમ આદમી પાર્ટીમાં જોડાઈએ, આમ આદમીના સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતારીએ, ત્યારે આ બધું શક્ય છે. એટલે દરેકને હક મળવો જોઈએ. પણ તમે તમારા આત્માને જગાડો. આ મરેલો જે આત્મા છે ને, એ મરેલા આત્માને જગાડો કે મારે શું કરવું. વેચાવાનું નહીં, લાઈને પાછલા બાઈને આપી જા, એ વૃત્તિ નહીં. અમે જે લડીએ છીએ, આમ આદમીને જે સપોર્ટ કરીએ છીએ, અમે અમારા બાળકો માટે, અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ. એટલે અમે આમ આદમીમાં આવીશું, આમ આદમીનું કામ કરીશું, આમ આદમીના વિચારધારા સાથે અમે વળેલા છે. એટલે આવનાર સમયમાં આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ધરખમ સુધારા લાવવાના છે. અને ભાજપ વાળા કોંગ્રેસ વાળા આવે ને તો કહી દેવાનું કયા રસ્તે થઈને એવા ચાલવા માંડો તે રસ્તે. એટલી ખુમારી રાખો. સંસ્કૃતમાં કીધેલું છે કે જીવનમાં લાચારી લેસ તું ન લાવજે, લડજે ખુમારીથી જીવન સંગ્રામ. જિંદગી ખુમારીથી લડવાની, લાચારીથી નહીં. આ ભાજપના બાયલાઓ જુઠ્ઠાઓથી બીવાનું નહીં, ખુમારીથી લડવાનું. એક કોટરીની ભીખ નહીં માંગવાની, 100, 200, 500 રૂપિયાની ભીખ નહીં માંગવાની. ભગવાને ખુશપુશ શરીર આપ્યું છે, મહેનત મજૂરી કરવાની, પણ લાચારી નહીં, લાચારી રાખતા નહીં. જો આપણે લાચારી રાખીશું તો આવનાર પેઢી આપણને માફી કરવાની નથી. અત્યારનો જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે આવી ગયેલો છે, જે આપણો પ્રજાનો પ્રતિનિધિ, એને આપણે ગાંધીનગરને દિલ્હી મોકલેલો છે, એને બોલવા માટે ત્યાં મોકલેલો છે. જ્યારે સર્વે થયું તો આ બાયલાઓ શું કરતા હતા, આ ચોરો શું કરતા હતા, આ મૂંગા, આ ઢીંગલા શું કરતા હતા. આ ઢીંગલા જેવા છે. પાર્ટી કે અમુક બોલવાનું, યસ, અમુક નહીં બોલવાનું, બેસી જવાનું. એમને બોલવા મોકલ્યા છે આપણે, નહીં કે ગુલામી કરવા માટે. આ ગુલામોને આપણે ભગાડવાના છે. બાકી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જો આવી ગયો તો જવું પડશે કચ્છના રણમાં, પછી ખબર પડશે કે મારું ડુંગર સારું હતું. એટલે એક સંસ્કૃતમાં ઉક્તિ છે, જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી કરી હસી. આપણું જન્મભૂમિ છે આ માના ઉદરમાંથી આ સૃષ્ટિ ઉપર આપણે પગ મૂકેલો છે, એ સ્વર્ગ કરતા ઊંચી છે. પણ એની આપણને કિંમત સમજાવવી જોઈએ. પણ લાચારી બતાવશો, ગુલામી બતાવશો તો મહત્વ સમજાય નહીં. એટલે આપણે લડવાનું છે. 1237 એકર જમીન અત્યારે અહીંયાની સી સરકાર બી થઈ ગઈ છે. 6 લાઈન આવે છે, 4 લાઈન આવે છે, આ બધું થવાનું છે. એટલે આપણને નષ્ટ કરી નાખવાના છે. આપણે જાગવાની જરૂર છે. એટલે મારી બધાને એક જ વિનંતી છે કે આવનાર સમયમાં આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 2027માં જે બી ઉમેદવાર આવે એને બોલતાને મોકલવાનો છે, મહિલાને મોકલવાનો નથી. મહિલાને જો મોકલીશું તો એ પાછા બારને સેટિંગ કરી લેશે. આ સેટિંગ બાજીઓ જે છે એમને આપણે જાકારો આપવાનો છે. આપણે ક્રાંતિકારી કામ કરવાનું છે. અમે જે આવ્યા છે અમે ક્રાંતિકારી છે. દેશને આઝાદ કરવા માટે અમારા વકીલો બહુ મળેલા છે, બહુ યોગદાન આપેલું છે. એટલે એક વકીલના નાતે હું આવેલો છું અને ક્રાંતિકારી પાર્ટીમાં જોડાયેલો છું. 2022માં ટિકિટ ભારતીય જનતા પાર્ટીની મને મળવાની હતી, મેં ના પાડી દીધી. મારે ચોર પાર્ટીમાં આવવું નથી, ધારાસભ્ય બનવું પણ નથી. હું ગરીબ છું, હું કઈ મિલ માલિકનો છોકરો નથી. હું બી ડેફળ ગોળવીને ઢોરણ ચાલીને જ હું આગળ આવેલો છું.
જ્યારે અમારી જવાબદારી બને છે કે મારો સમાજ જ્યારે દુઃખી હોય તો મારા સમાજની પડખે ઊભું રહેવાની જવાબદારી એ અમારી છે. અત્યારની જે ઘટના બની ગઈ છે આ ચેતરભાઈ જોડે, ગ્લાસ એ જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય, પાણી પીવાની વસ્તુ કહેવાય, અને તમે 307 લગાવી દો. હે અલા બચ્ચું ખાબરને નીચલી કોર્ટમાં તેના છોકરાઓને જામીન મળી ગયા. આપણે નીચલી કોર્ટે બી જામીન રિજેક્ટ કર્યા, હાઈકોર્ટે બી રિજેક્ટ કર્યા. તો આ ન્યાય તંત્ર બી કેવું છે, ટોટલી આરએસએસ ના માણસો ભરાઈ ગયા છે. આ તમારે ક્લિયર કટ જાહેરમાં આ વસ્તુ મારે ના કહેવી જોઈએ, કારણ કે હું બી કાયદાથી બંધાયેલો છું. આ વસ્તુ મારે ન કહેવી જોઈએ તો એ છતાં મારે કહેવી પડશે, કારણ કે અમે સહન કરીએ છીએ. ટોટલી આરએસએસ ના નીચેથી માંડીને છેક ઉપર સુધી ભરાઈ ગયા છે. આપણને ન્યાય મળતો નથી. કેવું તો ઘણું છે, કારણ કે અંધારું પડે છે, પણ જાગો. જો જાગીએ નહીં તો આવનાર સમય આપણો ખરાબ આવશે. એટલે કદાચ કોકને ખોટું લાગે તો માફી બી માંગી લઉં છું. એટલે મારી આટલી વાતને આપે સાંભળી, ઉભા સાંભળી, ભીનામાં આપનો ખૂબ ખૂબ આભાર. અવારનવાર આપણે મળતા રહીશું. મને રાતે 12 વાગે બી ફોન કરશો, હું જવાબ આપીશ. હું ખરબચડો જ માણસ છું, ચાલતો બી ફરવા વાળો છું. એટલે ગમે ત્યારે મારી જરૂર પડે તો મને બે દરક કહી શકો છો. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે બી આપણે લડીશું, અને તમારી કોઈ બી સમસ્યા માટે પણ લડીશું. પણ એક કામ કરો, બદલાવ કરો. તમારા આત્માને જગાડીને અમારે આમ આદમી પાર્ટીને જ લાવી છે, ભાજપ કોંગ્રેસને ભગાડવાનું છે. એ ધ્યેય સાથે આપણે બધા સહમત થવાનું છે. સહમત છો ને? ઉત્તરાયણ કરો. ડોક્ટર આંબેડકરે આમ કરેલું. જાગો. ડોક્ટર આંબેડકર નું સ્ટેચ્યુ તમે જોજો, આમ છે કે અમે જાગૃત છે અને હવે અમે અમારા માટે લડીશું. વધુ ન કહેતા આપે જે મને સાંભળો, આપનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય હિન્દ.